હિંમતનગરની 27 વર્ષીય યુવતી પાયલબેન સુરેશભાઈ ખટીકનું અમદાવાદની અંદર થયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની અંદર નિધન થયું હતું। પાયલબેન પ્રથમ વખત એમટેકનો અભ્યાસ કરવા માટે લંડન જઈ રહ્યા હતા અને જ્યાં તેમને તેમની ખાનગી કંપની દ્વારા અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા। તેઓ ઉદયપુર રાજસ્થાનના ગોગુંદા ગામના મૂળ રહેવાસી હતા। પાયલબેન સવારે 7 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા અને બપોરે 2:30 વાગ્યે તેમના ઘરે દુર્ઘટનાના સમાચાર પહોંચ્યા। આ ઘટના બાદ તેમનો પરિવાર અમદાવાદ ખાતે પહોંચી ગયો હતો। મોડી રાત્રે પાયલબેનના ઘરે લોકોના ટોળા પણ એકઠા જોવા મળ્યા હતા, જે તેમના નિધનથી શોકમાં હતા। તો આજે પ્લેન દુર્ઘટના થઈ છે તેની અંદર એક યુવતી છે તેનું પણ મોત નિપજ્યું છે। પાયલ નામની આ યુવતી છે જે લંડન જઈ રહી હતી પોતાના જે એમટેકનો અભ્યાસ છે તે પૂર્ણ કરવા માટે અને તે વચ્ચે તે સવારે 7 વાગે પોતાના ઘરેથી નીકળી હતી અને આજે દુર્ઘટના સર્જાય ત્યારબાદ 2:30 વાગે તેમના માતા પિતા છે તેમના ઘરે તેમને આ દુર્ઘટનાના સમાચાર પહોંચ્યા। તેમના પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ તેમના પરિવારની જોવા મળી।